નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। પ્રશાંત કિશોર અને તેમની જનસુરાજ પાર્ટી માટે 2025ની બિહાર વિધાનસભાની ચૂંટણી એક નિર્ણાયક કસોટી હતી, જેનું પરિણામ તેમની પોતાની ભવિષ્યવાણીને અનુરૂપ આવ્યું। સત્તાના શિખરે પહોંચવાની પ્રબળ મહત્વાકાંક્ષા હોવા છતાં પક્ષ રાજકીય તળિયે જ રહ્યો। એક આક્રમક વ્યૂહરચના અને વ્યાપક પ્રચાર અભિયાન છતાં જે પ્રશાંત કિશોરના વ્યક્તિત્વ પર કેન્દ્રિત હતું, જનસુરાજ ચૂંટણી પહેલાનો પ્રારંભિક ઉત્સાહ મતોમાં રૂપાંતરિત કરી શકી નહીં। પાર્ટીએ રાજ્યની 243 બેઠકોમાંથી 238 પર ઉમેદવારો ઊભા રાખ્યા, પરંતુ એક પણ બેઠક જીતી શકી નહીં। નિષ્ફળતા માત્ર પરિણામની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ એક સુસ્થાપિત રાજકીય વ્યૂહરચનાકાર તરીકે પ્રશાંત કિશોરની અસરકારકતા પર પણ સવાલો ઉઠાવે છે। એક વિગતવાર સર્વેના પરિણામો આ નિષ્ફળતાના કારણો સમજાવે છે। એવું નહોતું કે જનસુરાજ મેદાનમાં ગેરહાજર હતી। પ્રશાંત કિશોરની લાંબી પદયાત્રાએ રાજ્યભરમાં પાર્ટીની સક્રિય હાજરી સ્થાપિત કરી હતી અને મતદારો સાથે જોડાવા માટે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ સંપર્કનું સ્તર ખરેખર પ્રભાવશાળી હતું। લગભગ 39% મતદારોને ફોન, SMS કે સોશિયલ મીડિયા દ્વારા પાર્ટીનો સંદેશ મળ્યો હતો, જે ભાજપ પછી સૌથી વધુ હતું। વળી 43% લોકો સાથે ડોર ટુ ડોર સંપર્ક થયો હતો, જેનાથી જનસુરાજ આ મામલે ત્રીજા ક્રમે રહી। આટલી ઊંડી પહોંચ હોવા છતાં પાર્ટીને મળેલું સમર્થન ઓછું રહ્યું। જનસુરાજની નિષ્ફળતા પહોંચમાં નહીં પણ અસરમાં હતી। જનસુરાજે વિકાસ કેન્દ્રિત એજન્ડા અને સઘન પ્રચાર કર્યો, પરંતુ તે બિહારમાં ચૂંટણી પરિણામો નક્કી કરનારી વ્યાપક સામાજિક અથવા જાતિ આધારિત સમર્થન પ્રણાલીને ભેદી શકી નહીં। ફક્ત 18% મતદારોએ કહ્યું કે પાર્ટીના પ્રથમ 100 દિવસના વાયદાઓએ તેમને ખૂબ પ્રભાવિત કર્યા, જ્યારે 23% લોકો અમુક અંશે પ્રભાવિત થયા। મોટાભાગના લોકો માટે આ વચનો કાં તો અપ્રસ્તુત હતા અથવા તેઓ તેના વિશે જાણતા નહોતા। આ સૂચવે છે કે જનસુરાજનો સંદેશ ગ્રાઉન્ડ લેવલની જ્ઞાતિગત અને સ્થાનિક સમસ્યાઓ સાથે જોડાઈ શક્યો નહીં। પાર્ટી સામેની એક મુખ્ય અડચણ તેના ઉદ્દેશ્ય અને વિશ્વસનીયતા વિશે મતદારોમાં રહેલી અનિશ્ચિતતા હતી। જ્યારે મતદારોને પૂછવામાં આવ્યું કે શું જનસુરાજ એક વાસ્તવિક નવો વિકલ્પ છે કે માત્ર અન્ય એક રાજકીય જૂથ, ત્યારે 47% મતદારોએ તેને એક સાચા વિકલ્પ તરીકે જોયો, જ્યારે 30%એ તેને નકારી કાઢ્યો। આ બાબતે યુવા મતદારો સૌથી વધુ આશાવાદી હતા, જોકે વૃદ્ધ મતદારોમાં આ વિશ્વાસનો અભાવ જોવા મળ્યો। વળી 44% મતદારોએ માન્યું કે પાર્ટી રાજ્યમાં નોંધપાત્ર ફેરફાર લાવી શકે છે, પરંતુ 36%એ અનુભવ્યું કે તેમની પાસે આવું કરવા માટે પૂરતો રાજકીય અનુભવ નથી। યુવાનોમાં આ હકારાત્મક દ્રષ્ટિકોણ 59% હતો, જે 56 વર્ષથી વધુ ઉંમરના મતદારોમાં માત્ર 40% હતો। આ દર્શાવે છે કે મતદારોનો મોટો વર્ગ પ્રશાંત કિશોરને વ્યૂહરચનાકાર તરીકે સ્વીકારે છે, પણ શાસક તરીકે નહીં। 238 બેઠકો પર એક સાથે ઉમેદવારો ઉતારવાની મહત્વાકાંક્ષી વ્યૂહરચના પણ આત્મઘાતી સાબિત થઈ। બિહારના રાજકારણમાં ઉમેદવારની વ્યક્તિગત છબી અને સ્થાનિક સ્તરનો સંપર્ક નિર્ણાયક હોય છે। આનાથી સ્થાનિક મતદારોને તેમના ઉમેદવારોને ઓળખવાનો અને વ્યક્તિગત સંબંધ બનાવવાનો સમય ન મળ્યો। ઘણા ઉમેદવારો જનસુરાજના બેનર હેઠળ હતા, પણ તેમની પોતાની જ્ઞાતિગત કે સ્થાનિક પકડ નહોતી। પરિણામે મતદારોએ અજાણ્યા ઉમેદવારને મત આપવાને બદલે વર્ષોથી સ્થાપિત અને પરિચિત જ્ઞાતિ આધારિત નેતાઓને જ પસંદ કર્યા। રાજકીય વાતાવરણ પણ જનસુરાજના પક્ષમાં નહોતું। મતદારો નવા રાજકીય વિકલ્પની જરૂરિયાત વિશે વહેંચાયેલા હતા, જેમાં 42%એ નવા વિકલ્પને સમર્થન આપ્યું અને 42%એ હાલના ગઠબંધનોને જાળવી રાખવાની વાત કરી। આ વિભાજન જનસુરાજ માટે મોટો અવરોધ બન્યો। જેઓ બદલાવ ઈચ્છતા હતા, તેમાં પણ જનસુરાજને નિર્ણાયક ટેકો ન મળ્યો। પાર્ટીને આ બદલાવ ઈચ્છતા જૂથમાં માત્ર 6% મત મળ્યા, જ્યારે મોટાભાગના મતો મુખ્ય ગઠબંધનોમાં જ વહેંચાઈ ગયા। આમ પરિવર્તનની ઈચ્છા જનસુરાજને મત આપવામાં રૂપાંતરિત ન થઈ અને યુવાઓમાં પાર્ટીનો વોટ શેર સહેજ વધારે હોવા છતાં તે એકંદર પરિણામ બદલવા માટે પૂરતો નહોતો। અંતિમ નિષ્કર્ષમાં જનસુરાજે ઉત્સુકતા જગાવી, યુવા ધ્યાન ખેંચ્યું અને પોતાને એક નવા રાજકીય ખેલાડી તરીકે રજૂ કરી, પરંતુ તે મતદારોના મોટા વર્ગને એ વિશ્વાસ અપાવવામાં નિષ્ફળ રહી કે તે શાસન માટે એક ભરોસાપાત્ર અને સક્ષમ વિકલ્પ છે।
ખાસ કરીને એક એવા રાજ્યમાં જ્યાં પરંપરાગત નિષ્ઠા, જાતિ આધારિત ગઠબંધન અને મજબૂત કેડરની રાજનીતિ પ્રભુત્વ ધરાવે છે. પ્રશાંત કિશોરની વ્યૂહરચના રાજકારણની વાસ્તવિકતા સામે ટકી શકે નહીં, જે માત્ર સંદેશ નહીં પણ સામર્થ્યનું મહત્વ હોય છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.